પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત. સર, આજે વોલ્વો બસ અડાજણ જગ્યામાંથી પૂરી કરવાની છે, કઈ જગ્યાએ છે, કેટલા દિવસથી છે અને કેવું છે ગુજરાત સરકારના સહયોગથી જે નવી વોલ્વો અમે ચાલુ કરી છે, જે સુરત મેઇન બસ સ્ટેશન પરથી ચાલુ થતી હતી, જેને પાલ છે, વેસુ છે, હજીરા છે, અડાજણ છે, આ એરિયાના પબ્લિકને લાભ લઈ શકે એના માટે અમે જે મેઇન બસ સ્ટેશન હતું ત્યાંથી એની જગ્યાએ અમે અડાજણથી એને સ્ટાર્ટિંગ પોઈન્ટ રાખ્યો છે અને એન્ડ પોઈન્ટ પણ રાખ્યો છે. જે આ વોલ્વો બસો છે તે મુખ્યત્વે સુરતથી અડાજણથી નહેરુનગર, મોરબી, ગાંધીનગર, નાથદ્વારા, આકોલવાડી, આ બધી જ વોલ્વો બસો અહીંયાથી સ્ટાર્ટ કરેલી છે, જેથી આ પાલ છે, અડાજણ, વેસુ, હજીરાના જે પબ્લિક છે આનો લાભ લઈ શકે. રોજના કેટલી બસો જાય છે અને ટાઈમિંગ શું હોય છે? નહેરુનગરના છે સવારે 5 વાગે, 7:30 વાગે, 9 વાગે, 10 વાગે અને 8:30 વાગે. તેમજ ગાંધીનગર માટે છે બપોરે 12:30 વાગે છે અને સાંજના 4:30 વાગે છે. અંબાજી માટે છે રાતે 7 વાગે છે, નાથદ્વારા છે બપોરે 3:30 વાગે છે અને આકોલવાડી સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે. હાલમાં જ આપણે થોડો ટાઈમ 10-15 દિવસ પહેલા જ અમે અહીંયાથી સ્ટાર્ટ કરી છે. હાલમાં પબ્લિક એનો લાભ લઈ રહી છે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે પબ્લિક આનો મહત્તમ ઉપયોગ લે અને આજે વોલ્વો બસ સર્વિસનો લાભ લે. ઈચ્છા